ગીર સોમનાથના કોડીનારના રેવન્યુ વિસ્તાર અને નવાગામની વાડીમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો. સિંહણે માનવ હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાય છે. સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જિલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે. આસપાસના ગામો પણ આ વિફરેલી સિંહના ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ પકડે એટલે અમને રાહતનો શ્વાસ મળે. વધારે પડતી ગરમી પડતી હોવાથી વન્ય પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડી ગામડાઓ તરફ આવી ગયા હોવાનું અનુમાન. પરંતુ હવે સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ત્યારે સિંહે એક યુવક પર અચાનક હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો હતો. તો વન વિભાગ પણ સિંહોને પકડવાના પ્રયાસો કરી રહ્યું છે. સિંહો પાંજરે નથી પુરાઈ રહ્યા. ત્યારે નવાગામ લોકોને એક જ માંગ છે કે આ સિંહ પરિવારને જંગલમાં ખસેડવામાં આવે તો લોકો ભય મુક્ત જનજીવન જીવી શકે. પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી, ફાર્મની અંદર જ છે અને છેલ્લા 24 કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે, જંગલ ખાતાની ટીમ. અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે પણ સિંહ પાંજરાની અંદર નથી આવતા. એક બે આવે છે અને એક નીકળી જાય છે, એ રીતના થાય છે. માટે જંગલ ખાતાની ટીમ તો પ્રયત્ન તો કરે છે પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું, કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે, વાડી આવતા ડરે.